પણ આજનું જ્યારે વાતાવરણ જોયું ત્યારે ખરેખર સાહેબ ગોકુળ યાદ આવે. વ્રજના માણસોને કોઈએ જઈ, ગોકુળના માણસોને જઈને કોઈએ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય. ત્યારે વૈકુંઠના માણસો એટલું બોલ્યા હતા કે અમારે તારા વ્રજના માણસો એટલું બોલ્યા કે અમારે તારા વૈકુંઠમાં નથી આવવું. કે કેમ? કે તારા વૈકુંઠમાં જ જો મોજ હોત તો તારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત ભલામણ. અને એટલે અમારે વ્રજની બાયું કહીને હેમુભાઈ યાદ આવે. જન્માષ્ટમીને દિવસે હેમુ ગઢવી આ ગીત ગાતા હોય સાહેબ, અને છેલ્લી પંક્તિમાં હેમુ ગઢવીના ખોળિયામાંથી પ્રાણ વ્યા જાય. 8મ દિવસ પણ ગીત આ હતું કે મારો વન રાવણ છે રોડો વૈકુંઠ નહીં રે આવું રે મારો વન રાવણ છે રોડો વૈકુંઠ નહીં રે આવું. લોક તો છે ગતિ કુડા, સઘળા લોક તો છે ગતિ કુડા. સઘળા લોક તો છે ગતિ કુડા, સઘળા લોક તો છે ગતિ કુડા. કે અહીંયા જે કાંઈ રકમ આવે છે, ઘોર રૂપી જે કાંઈ ફંડ ફાળો આવે છે, જે કાંઈ દાન આવે છે, એમાંથી એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર લઈને જવાનો નથી. ભગવાન બિલેશ્વરના વિકાસની અંદર આ પૈસો વપરાવાનો છે મારો બાપલ્યો. એટલે મોજથી વરસજો. આ ભગવાને આપ્યું હોય તો આમ લહેર કરજો, અને કાંઈ ન હોય તો હામો હાકલો કરજો. હા,
ખરેખર ગાવાનો વિષય નથી, પણ મને ઊભી ઉપડી એનું શું કરવું યાર? કારણ કે સૂર લીધો 4 કાળીનો, હવે હું 2 કાળીનો ગાયક, બરાબર? એટલે ગાયક તો નથી, હું બોલું છું ખાલી. પણ અસી ગરીબર જા મોરલા હમ કંકણ પેટ ભરા, એસી રતો આયે ન બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા. ઘરનો ડાયરો બેઠો હોય, રાત જેવું ધાબું હોય, ઘરનું પોલીસ સ્ટેશન બાપ ફોલદાર હોય, અને જે હવાણ આવે હવાણ કરવી છે. પણ કૃષ્ણની વાહળી કેવી હતી એની એક કડી મારે રજૂ કરવી છે. રાગના પ્રકાર 36 છે, પણ હાદના પ્રકાર મૂળ 3 છે. હાદ કરો તો હાદના પ્રકાર કેટલા? 3: હરવો, નરવો અને ગરવો. એમાંનો જો હરવા હાદની હોય તો કૃષ્ણની વાહળી હતી સાહેબ. એવા હરવા હાદની રે બુઢા રાગની